ટેલિકોમ સોલ્યુશન જે સોફ્ટવેર આપણે શું વર્ક કરે છે, શું કઈ રીતના તમને હેલ્પ થવાનો છે એના વિશે હું તમને આજે જણાવીશ. જેમાં સ્પીડકોમ સોલ્યુશન જે સોફ્ટવેર આપણે યુઝ કરીએ છીએ, આપણે જાણીએ છીએ કે ઈ કોમર્સમાં તમે વર્ક કરો છો તો ઘણા બધા અત્યારે એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશોમાં વર્ક કરતા હોય છે તો ઘણું બધું તમને લોસ થવાના ચાન્સીસ હોય છે. એડવર્ટાઇઝ કરતા હોય તો એડવર્ટાઇઝમાં કેટલો ફાયદો થાય છે એ નથી ખ્યાલ હોતો, કેટલો લોસ થાય છે, એસક્યુવાઇઝ પ્રોફિટ લોસનો ખ્યાલ નથી હોતો. ત્યારે માર્કેટમાં આના માટે ઓલરેડી સોફ્ટવેર છે આપણી પાસે. પણ સોફ્ટવેરમાં જે અલગ અલગ, જેમ કે આપણે બીજા સોફ્ટવેર યુઝ કરીએ છીએ તો એમાં જ્યારે આપણે જોઈએ છીએ તો ઘણીવાર પ્રાઇઝિંગનો ઇસ્યુ આવે છે, પ્રાઇસ વધારે લાગતી હોય છે, કાં તો ટાઈમ ટેકિંગ પ્રોસેસ હોય છે, ટાઈમ સોફ્ટવેરને વધારે આપવો પડતો હોય છે. અદરવાઇઝ આપણે એને ટોટલી જે એનાલિસિસ છે એ ઇઝી વેમાં નથી હોતું. એના માટે આપણે ટોટલ એક એવો સોફ્ટવેર બનાવે જેમાં તમારે ખાલી મહિનાને 5 થી 10 મિનિટ જ આપવી પડતી હોય છે અને 5 થી 10 મિનિટમાં ટોટલી તમારે એક એનાલિસિસનો રિપોર્ટ તૈયાર થઈ જાય, જેમાં તમે ઓર્ડર રિપોર્ટ ને પેમેન્ટ રિપોર્ટ ડાઉનલોડ કરીને અમને પ્રોવાઈડ કરો છો, જેમાં તમને એક રિકન્સલનો એક રિપોર્ટ મળી જાય છે. તો આપણે આ સોફ્ટવેરમાં શું ખાસિયત છે અને શું બેનિફિટ છે હું તમને જણાવી દઉં. આ સોફ્ટવેર એક તો તમને ખાલી 5 થી 10 મિનિટ તમારે ટાઈમ આપવાનો છે, રિપોર્ટ ડાઉનલોડ કરીને આપો, તમને એક શીટ મળી જાય છે, પ્લસ ઇઝી વેમાં બધું એનાલિસિસ છે. ઇઝી વેમાં કઈ રીતના હું તમને જણાવી દઉં. ઇઝી વેમાં કે ફોર એક્ઝામ્પલ તમને એક આખો રિપોર્ટ મળી જાય છે, એક એક્સેલ શીટ મળી જાય છે, જે એક્સેલ શીટમાં તમને ટોટલી તમારા બેંકમાં કેટલા રિસીવ થયા છે એ તમને અહીંયા મળી જશે. તમારા બેંકમાં ટોટલ 7,23,000 રૂપિયા રિસીવ થયા છે. પરચેસ અમાઉન્ટ તમારો માલ કેટલાનો ગયેલો છે એ તમને અહીંથી ખ્યાલ આવી જશે. ટીસીએસ ટીડીએસ કેટલાનું કપાયેલું, પ્લસ તમે એડવર્ટાઇઝ કેટલાની કરેલી છે, પર એડવર્ટાઇઝ ઓર્ડર કોસ્ટ તમારો શું છે એ અહીંયા તમને મળી જશે. ત્યાર પછી તમારું ઓવરઓલ પ્રોફિટ કેટલું છે એ, જેમ કે અહીંયા દેખાઈ રહ્યું છે 1,72,000 રૂપિયા તમારું પ્રોફિટ દેખાય છે. ડિલિવર્ડ ઓર્ડર ઉપર પ્રોફિટ શું છે, ડિસ્પેચ ઓર્ડર ઉપર પ્રોફિટ શું છે, તમને ઓવરઓલ બધો હિસાબ મળી જશે. આ વાત થઈ આપણે ટોટલ 2023-24ની વાત કરીએ. તમારે ઓનલી 2024નો પ્રોફિટ જોવો હોય તો એ બી જોઈ શકો તમે મંથ વાઇઝ. ફોર એક્ઝામ્પલ અહીંયા ઇઝી ક્લિકમાં જાન્યુઆરી ઉપર ક્લિક કરશો એટલે ટોટલી બધો હિસાબ તમને જાન્યુઆરીનો મળી જશે. તો આવી રીતના તમે મંથ વાઇઝ બી હિસાબ જોઈ શકો. જેમ કે આપણે જાન્યુઆરી સિલેક્ટ કરેલું છે તો જાન્યુઆરીમાં ટોટલ આપણે 32,000નો પ્રોફિટ થયેલો છે, 1,47,000 આપણા બેંક ખાતામાં રિસીવ થયા. તો ટોટલી જે પણ એસક્યુએસ પ્રોફિટ આપણે મંથ વાઇઝ મળી જશે. હવે વાત કરીએ કે આ ઓવરઓલ પ્રોફિટ જે આપણે ઓલરેડી કાઉન્ટ કરતા હોય છે, પણ આ શીટનો મેઇન ઇમ્પોર્ટન્ટ શું હોય છે કે તમારો એસક્યુ કેટલો પ્રોફિટ લોસમાં છે, કયો એસક્યુ લોસ કરે છે, કેટલું પ્રોફિટ કરે છે એ ઇઝી વેમાં તમને અહીંયા ખ્યાલ આવી જશે. જેમ કે આપણે વાત કરીએ કે આ જે એસક્યુ છે, અહીંયા તમને એસક્યુનું લિસ્ટ મળી જશે જે તમારે ઓર્ડર ગયેલા હોય છે એનું. અહીંયા પર એસક્યુ ઓર્ડર કેટલું પ્રોફિટ કરે છે એવરેજ મળી જશે. અહીંયા તમારો આરટીઓ, એનું બાયર રિટર્ન કેટલું છે, એનો આરટીઓ કેટલો છે તમને અહીંથી જાણવા મળી જશે. હવે વાત કરીએ કે આપણે કયા એસક્યુ લોસ, આપણે મોસ્ટલી જોતા હોઈએ છીએ કે મોસ્ટલી ઘણા બધા એસક્યુ પ્રોફિટ તો કરીને આપતા જ હોય, પણ લોસ કયા કરીને આપે છે એ આપણે જાણવું હોય છે. તો ઇઝી વેમાં જસ્ટ અહીંયા ગ્રોસ પ્રોફિટની ઉપર આપણે ક્લિક કરશું તો અહીંથી આપણે એવા એસક્યુ મળી જશે જે લોસ કરીને આપતા હશે. જે ઇઝી વેમાં એક જ ક્લિકે આપણે ઉપર બધા એવા એસક્યુ આવી જશે જે લોસ વાળા છે. જેમ કે મેં અહીંયા ક્લિક કર્યું છે, 1,700 રૂપિયાનો આ એસક્યુ મને લોસ કરીને આપે છે. એક ઓર્ડર મને ટોટલી 34 રૂપિયાનો લોસ કરીને આપે છે. એનું બાયર રિટર્ન મારું 34%. આ એસક્યુનું મારું બાયર રિટર્ન 41.98% છે અને એસક્યુ મને લોસ કરીને આપે 1,100 રૂપિયાનો. આ ટોટલી આપણે જેટલા બી લોસ વાળા એસક્યુ છે એ આપણે અહીંથી શો થઈ જતા હોય છે. હવે વાત કરીએ કે આપણે મારે જે વધારે ઓર્ડર જાય છે, વધારે ઓર્ડર ગયા છે એનું મારું એનાલિસિસ જોવું છે, તો જસ્ટ અહીંયા ટોટલ ઓર્ડર ઉપર તમે ઉપર ક્લિક કરશો જેથી તમને પૂરેપૂરું એનાલિસિસ મળી જશે કે જેના તમારે વધારે ઓર્ડર ગયેલા છે ઓવરઓલ. તો આપણે જેથી કરીને એક ક્લિક કર્યું તો અહીંયા ટોટલ જેના બી વધારે ઓર્ડર ગયા છે એ ઉપર આવી ગયા. જેમ કે જો અહીંયા 691 જે ઓર્ડર ગયેલા છે ફર્સ્ટ આવી ગયો, એની નીચે 400 ઓર્ડર ગયેલા છે એ આવી ગયા છે, 350 ઓર્ડર વાળા એની નીચે આવી ગયા. તો હવે આ એસક્યુ આપણે પ્રોફિટ એવરેજ કરીને આપે છે, પર ઓર્ડર મને કેટલું પ્રોફિટ કરીને આપે છે એની ઉપર નજર નાખી. ઓકે છે મને 34 રૂપીસ ઓકે મને પ્રોફિટ કરી. બટ અહીંયા એક ઇસ્યુ છે, જો અહીંયા જે આ એસક્યુ છે એ ખાલી ઓનલી ફોર 3 રૂપીસનું પ્રોફિટ કરીને આપે છે. અહીંયા જોવા જઈશું તો આપણે 40,000નું મારું સેલિંગ છે, 40,000 સેલિંગ સામે ઓનલી ફોર આપણે ગ્રોસ પ્રોફિટ મારો જોવા જઈએ તો 626 રૂપિયા મારું પ્રોફિટ છે. 40,000ની સામે મને 18 રૂપિયા બેંકમાં સેટલમેન્ટ મળેલું છે, આ એસક્યુનું પેમેન્ટ મળેલું છે અને એની સામે મારું પરચેસ મારો 17,800 રૂપિયાનો તો માલ ગયેલો છે. તો ઓનલી ફોર મને ખાલી 600 રૂપિયાનું પ્રોફિટ ગયેલું છે.
એના ઓર્ડર જોવા જઈએ તો 187 મારા ઓર્ડર છે, 124 ઓર્ડર ડિલિવર થયા છે, 47 ઓર્ડર મારા રિટર્ન થયેલા છે. તો આને જે મારા ટોટલ ઓર્ડર ગયેલા છે એના 600 રૂપિયા સાથે હું ડિવાઈડ બાય કરીશ, તો જેથી કરીને મને એક ઓર્ડર 3 રૂપિયાનું ખાલી પ્રોફિટ કરીને આપેલું છે. હવે નીચે વાત કરીએ તો બીજો એક બી આપને એસક્યુ દેખાઈ રહ્યો છે, જે આપને 1.5 રૂપિયાનું ખાલી ઓનલી પ્રોફિટ કરીને આપે છે. એનું બાયર રિટર્ન જોવા જઈએ તો 52% એનું બાયર રિટર્ન છે, જેનું 35,000નું સેલિંગ થયેલું છે, પણ ખાલી ઓનલી પ્રોફિટ એનું જોવા જઈએ તો આપણે 146 રૂપિયા આપણે એનો ખાલી પ્રોફિટ છે. તો આ એસક્યુ મને કેમ પ્રોફિટ કરીને આપે, બહારથી જ આપણે ચેક કરી શકીએ છીએ. 52% એનું એક તો બાયર રિટર્ન છે, પણ તમારે ડીપમાં બી એનાલિસિસ કરવું હોય તો જસ્ટ એ એસક્યુ ઉપર ક્લિક કરશો એટલે તમને એના ઓર્ડર આઈડી વાઇઝ મળી જશે કે એસક્યુના કેટલા ઓર્ડર ગયેલા છે, કયા કયા ઓર્ડરનું કેટલું સેટલમેન્ટ આવેલું છે, ટોટલી તમને અહીંયા એનાલિસિસ મળી જશે. જો ઓર્ડર આઈડી આવી ગઈ, આ પેમેન્ટ આઈડી કે એસક્યુ તમને 299 રૂપિયામાં તમે સેલિંગ કરો છો, તમને સેટલમેન્ટ કેટલું આવે છે, ત્યાર પછી તમારી પરચેસ કેટલી છે, બધી વસ્તુ તમને અહીંયા ડીપમાં એનાલિસિસમાં મળી જશે. ઓર્ડર આઈડી વાઇઝ જોવું હોય તો તમને ઓર્ડર આઈડી વાઇઝ બી અહીંયા શો થઈ જશે. તો આ રીતના આપણે જે પ્રોડક્ટ કઈ આપણે લોસ કરીને આપે છે, કઈ ઓર્ડર આપણે પ્રોફિટ કરીને આપે છે, એ આપણે એસક્યુ વાઇઝ અહીંથી જાણી શકીએ છીએ. આ જે એસક્યુ છે, ચાલો 1 રૂપિયા 2 રૂપિયા વાળી વાત થઈ, પણ આ એસક્યુ તો એવો છે જે આપણે ટોટલ 17,000નું સેલિંગ કર્યું છે. 17,000ના સેલિંગ પછી આપણે 1100 રૂપિયાનો લોસ કરી નાખ્યો છે. પર ઓર્ડર આપણે 13 રૂપિયાનો લોસ કરીને આપેલો છે, એનું 41% બાયર રિટર્ન છે. આ એસક્યુના લીધે આપણે લોસ તો થાય છે, સાથે સાથે આપણું એકાઉન્ટ બી ડાઉન થાય છે, જેના લીધે આપણે વિઝિબિલિટી જે સારા એવા ઓર્ડર આવે છે એની બી ગુમાવીએ છીએ. તો આવા એસક્યુ તમે બંધ કરી શકો અથવા તો પ્રાઇસ એની તમે ઇન્ક્રીઝ કરી શકો, જે ઇઝી વેમાં અહીંથી જોઈ શકીએ છીએ. તો આપણે એસક્યુ પ્રોફિટ લોસની વાત થઈ. હવે આપણે ઘણીવાર તમે એડવર્ટાઇઝમાં પાર્ટિસિપેટ કરતા હશો, રાઈટ? તો એડવર્ટાઇઝમાં જ્યારે પાર્ટિસિપેટ, ફોર એક્ઝામ્પલ તમે જાન્યુઆરીમાં 1 તારીખથી લઈને 10 તારીખમાં એડવર્ટાઇઝમાં પાર્ટિસિપેટ કરેલું છે, કાં તો તમે સેલમાં પાર્ટિસિપેટ કરેલું છે, કોઈ પણ સેલમાં પાર્ટિસિપેટ કરેલું છે, તમારે ચેક કરવું છે કે મેં 5% યા 10% ડિસ્કાઉન્ટ આપેલું છે, તો મને ખરેખર પ્રોફિટ લોસ થયું છે, કાં તો કયો ઓર્ડર મારો લોસમાં ગયો છે, તો એ બી તમે ઇઝી વેમાં જાણી શકો છો. જેમ કે ફોર એક્ઝામ્પલ મેં 1 થી 10 તારીખ સુધીમાં, 1 જાન્યુઆરીથી લઈને મેં 10 જાન્યુઆરી સુધીમાં ફોર એક્ઝામ્પલ એક સેલમાં પાર્ટિસિપેટ કરેલું હતું, તો ત્યારે મારે 1 થી 10માં મારું પ્રોફિટ લોસ શું હતું એ મારે જોવું હોય તો જસ્ટ ખાલી મેં 1 થી 10 તારીખ સિલેક્ટ કરી અને સર્ચ બટન ઉપર કરવાથી મારે 1 થી 10 તારીખમાં જે પણ મારું પ્રોફિટ લોસ હતું એ મને અહીંયા જણાઈ જશે. તો આ વાત થઈ ગઈ. હમણાં અહીંયા જે આપણું ટોટલ ઓવરઓલ પ્રોફિટ છે એ આવી જશે, ટોટલી કેલ્ક્યુલેટ થઈને બધું 1 થી 10 તારીખનું. તો આપણે જોઈ શકીએ છીએ 1 થી 10 તારીખમાં અહીંયા આપણે 8,930 રૂપિયાનું આપણે પ્રોફિટ થયેલું છે. 1 થી 10માં જે ઓર્ડર ગયા છે એનું એટલું પેમેન્ટ આવેલું છે, એટલો માલ ગયેલો. કયા કયા એસક્યુ તમારા 1 થી 10 તારીખમાં લોસમાં ગયા છે, જેથી કરીને બીજી વાર તમે સેલમાં પાર્ટિસિપેટ કરો છો ત્યારે એની પ્રાઇસિંગ શું રાખવી, કયા એસક્યુના કેટલા ઓર્ડર આવેલા છે, કેટલું પ્રોફિટ થયું, બધી વસ્તુ તમને અહીંથી જાણવા મળી જાય છે. તો આ વાત થઈ આપણે એસક્યુઆઈ પ્રોફિટ લોસની. અહીંયા રીસેટ બટન ઉપર ક્લિક કરવાથી ફરીથી જે સેટલમેન્ટ હતું એ તમને કેલ્ક્યુલેટ થઈ જશે. હવે વાત થઈ ગઈ છે આપણે પ્રોફિટ લોસની, કે આપણે ટોટલ કેટલો પ્રોફિટ લોસ થાય છે, કેટલો કયા એસક્યુ પ્રોફિટ કરીને આપે છે એની. પણ હવે વાત કરીએ કે આપણા પૈસા કયા કયા એવા ઓર્ડર આઈડી છે જે તમારા ખરેખર પૈસા આવવા જોતા હતા પણ પૈસા નથી આવ્યા, કેવા એવા ઓર્ડર છે જે ડિલિવર થઈ ગયા છે પણ પેમેન્ટ તમને રિસીવ નથી થયું. તો એનું જસ્ટ તમે એક ક્લિક અહીંયા સેલ્સ બટન ઉપર તમે ક્લિક કરશો અને પેન્ડિંગ બટન ઉપર ક્લિક કરવાથી તમને એવા ઓર્ડર અહીંયા મળી જશે જે તમારા ઓર્ડર ડિલિવર્ડ છે પણ તમને પેમેન્ટ નથી મળ્યું. કેમ કે તમે અમને ઓર્ડર રિપોર્ટ અને પેમેન્ટ રિપોર્ટ આપેલો હશે, તો ઓર્ડર રિપોર્ટમાં આનું સ્ટેટસ ડિલિવર્ડ બતાવે છે પણ પેમેન્ટ રિપોર્ટમાં આ ઓર્ડર આઈડીનું પેમેન્ટ નથી હોતું, જેથી કરીને તમે ઇઝી વેમાં ખ્યાલ આવી જાય છે કે આ વસ્તુનું મને પેમેન્ટ નથી મળ્યું. કોઈ એવા પાર્સલ જે 60 દિવસ થઈ ગયા છે પણ હજી બી તમને રિટર્ન બી નથી મળ્યા, આરટીઓ બી નથી મળ્યું, અથવા તો તમને એ પાર્સલનું પેમેન્ટ બી નથી મળ્યું, તો એવા લોસ્ટ માર્ક વાળા પાર્સલને બી 60 ડેઝ ઉપરના પાર્સલને બી તમે અહીંથી ઇઝીલી જોઈ શકો અને ક્લેમ કરી શકો છો. તો આવા પાર્સલ ઉપર તમે ઇઝી ક્લેમ કરી શકો છો. બીજી વસ્તુ થતી હોય છે આપણી સાથે કે આપણા જે શિપિંગ ચાર્જ આપણે ફોર એક્ઝામ્પલ તમને એવું લાગે છે કે મારા બાય રિટર્ન ચાર્જ 145 કટ થાય છે, યા તો 180 કટ થાય છે, યા તો 175 કટ થાય છે, પણ જ્યારે કોઈ પણ એવા ઓર્ડર આઈડી ટેકનિકલ ઇસ્યુ લીધે, કોઈ પણ ચેલેન્જીસના લીધે જ્યારે વધારે કટ થતા હોય છે ત્યારે તમારે ચેક કરવું હોય તો ઇઝી વેમાં અહીંથી કરી શકો છો. જેમ કે હું અહીંયા ક્લિક કરીશ એટલે મને બધી વસ્તુ ઓર્ડર આઈડી વાઇઝ આવી જશે, જે મને એસક્યુ વાઇઝ હું ચેક કરતો તો એ બધી વસ્તુ મારી ઓર્ડર આઈડી વાઇઝ આવી ગઈ. હવે જ્યારે પણ હું અહીંયા મને એવું જોવું છે કે મારે કોઈ એવા પાર્સલ છે જે મારા
ફોર એક્ઝામ્પલ 189 તો મારે કપાય છે, પણ 190 કરતાં વધારે મને ચાર્જ નથી કપાયેલા ને. તો હું જ્યારે 190 થી મને 500 વચ્ચે સિલેક્ટ કરીશ તો મને એવા ઓર્ડર આઈડી મળી જશે કે જેના મારા શિપિંગ ચાર્જ કાં તો મારું સેટલમેન્ટ 190 કરતાં વધારે આવેલું છે. તો અહીંયા જ્યારે આપણે ફિલ્ટર કરીએ છીએ તો જ અહીંયા આવી ગયા છે કે આ ઓર્ડર આઈડીનું મારું સેટલમેન્ટ -250 છે, અહીંયા 246 છે. આ બધા એવા ઓર્ડર આઈડી આવી ગયા છે જેનું તમારું સેટલમેન્ટ 190 કરતાં વધારે છે. જોઈ શકો તો આવા જે 10-15 જે પણ ઓર્ડર આઈડી તમારા છે એના તમે ક્લેમ કરી શકો છો અથવા તો એનો શિપિંગ ચાર્જ રિવર્સ પાસેથી લઈ શકો છો. તો આ તમને ઇઝી વેમાં ખ્યાલ આવી જાય છે કે કયા ઓર્ડર આઈડીનો તમારો શિપિંગ ચાર્જ વધારે કપાયેલો છે. મિત્રો હવે વાત કરીએ આપણે કેલ્ક્યુલેટરની. જે કેલ્ક્યુલેટર તમને કોઈ તમારી પ્રોડક્ટનો ડે સ્ટોક ખાલી કરવો છે કે કોઈ તમારા કોમ્પિટિટર સાથે બીટ કરવું છે કે લો માર્જિને તમારે કામ કરવું છે કે કોમ્પિટિટરને બીટ કરવો છે, તો આ તમને બહુ બધું હેલ્પફુલ થશે કે તમે જે નવી ન્યૂ પ્રોડક્ટ લિસ્ટિંગ કરો છો તેની પ્રાઇઝિંગ કેટલી કરવી, શું પ્રાઇઝિંગ રાખવી, એના માટે તમને બહુ હેલ્પફુલ થવાનું છે. ફોર એક્ઝામ્પલ તમે 100 ઓર્ડર ડિલિવર કરો છો અને 100 ઓર્ડરમાંથી ફોર એક્ઝામ્પલ તમારું એ કોઈ પણ એસક્યુનું બાયર રિટર્ન તમારું 15% છે. તમે અહીંથી જોઈ શકો કે એસક્યુનું મારું બાયર રિટર્ન કેટલું છે, કાં તો તમને અનુમાન લગાવીને લખી શકો કે મારું 15% ફોર એક્ઝામ્પલ બાયર રિટર્ન છે અને એનો મારે ફોર એક્ઝામ્પલ 145 રૂપિયા મારો ચાર્જ લાગે છે અને પ્રોડક્ટનો ખર્ચો ફોર એક્ઝામ્પલ મારે 100 રૂપિયા પ્રોડક્ટનો ખર્ચો છે. એડવર્ટાઇઝ હું કરતો હોય તો ત્યાં પર ઓર્ડર એડવર્ટાઇઝ કોસ્ટ નાખ દેવાનો, અધરવાઇઝ 1 રૂપિયો રહેવા દેવાનો. હવે ફોર એક્ઝામ્પલ તમારે અહીંયા આપણે જે માર્જિન છે અત્યારે કેટલું, જેમ કે આપણે એ જ નથી ખ્યાલ હોતો કે આપણે શિપિંગ ચાર્જ 15% મારું બાયર રિટર્ન છે, મારું શિપિંગ ચાર્જ 145 લાગે છે, તો મારે નેટ સેલર પેએબલ કેટલું મળવું જોઈએ. તો જ્યારે ઝીરો પ્રોફિટ આપણે ફોર એક્ઝામ્પલ 122 રૂપીસ નેટ સેલર પેએબલ રાખશું તો આપણે શું મળવા, 100 રૂપિયા આપણી પ્રોડક્ટ છે, બરાબર છે. 22 રૂપિયા આપણા ક્યાં જતા રહે છે, ઓનલી ફોર રિટર્ન ચાર્જિસમાં. હવે સમજી લો તમારે લો માર્જિનમાં કામ કરવું છે, તમારે 5 રૂપિયામાં કામ કરવું છે, તો તમે અહીંયા ખાલી 5 રૂપિયા નાખીને તમે કેલ્ક્યુલેટ કરી શકો કે તમારે 127 રૂપીસ તમારા બેંકમાં રિસીવ થતા હશે તો તમને 5 રૂપિયા મળશે. સો ફોર એક્ઝામ્પલ તમારે 30 રૂપિયામાં કામ કરવું છે તો તમને અહીંથી ખ્યાલ આવી જશે કે મારે નેટ સેલર પેએબલ કેટલું રાખવું પડશે. આપણે ઘણીવાર મિસ્ટેક એ કરતા હોઈએ છીએ 152 રૂપીસ આપણે નેટ સેલર પેએબલ 100 રૂપિયા આપણો પ્રોડક્ટ કોસ્ટ, આપણે એવું સમજીએ 50 રૂપિયા આપણે મળતા હશે, પણ એકચ્યુઅલમાં 22 રૂપિયા જે આપણા છે, 22 રૂપિયા આપણા રિટર્ન ચાર્જમાં અહીંયા જતા રહે છે. હવે ફોર એક્ઝામ્પલ આ રિટર્ન ચાર્જ છે એ 15ની જગ્યાએ આપણે ફોર એક્ઝામ્પલ 25% જે બાયર રિટર્ન આવી ગયું છે તો આપણે 167 રૂપીસ રાખવા પડશે. અધરવાઇઝ તમારો ફોર એક્ઝામ્પલ બાયર રિટર્નનો ચાર્જ છે 145 ની જગ્યાએ 189 રૂપીસ તમારો લાગી રહ્યો છે, તો તમારે 178 રૂપીસ રાખવા પડશે નેટ સેલર પેએબલ. તમારા બેંકમાં જ્યારે 178 રૂપીસ રિસીવ થશે ત્યારે તમને 30 રૂપિયા મળશે, જ્યારે તમારી 100 રૂપિયાની પ્રોડક્ટ હશે. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા 50 રૂપિયા તો ઓનલી ફોર આપણા ખાલી બાયર રિટર્નમાં જ જતા રહે છે અને 30 રૂપિયા જ આપણા હાથમાં આવે છે. તો આ પ્રાઇઝિંગ તમને એના માટે સેટ થશે જે તમારો ડે સ્ટોક ખાલી કરવા, કોમ્પિટિટરને બીટ કરવા છે, આ તમારે પ્રોફિટવાળું તમારે પ્રાઇઝિંગ સેટ કરવી છે. આ તમને બહુ હેલ્પફુલ થવાની છે કેલ્ક્યુલેટર, જે તમારી નેક્સ્ટ તમને લોસ ના કરાવે એ પ્રોડક્ટ માટે. તો આ યુઝ કરીને તમે સારી એવી પ્રાઇઝિંગ કરી શકો છો અને સારું એવું કામ આમાં કરી શકો છો.